ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર આજે મળ્યા છીએ પરીક્ષાલક્ષી કામ માટે અને ગણિતની અંદર પૂછાતા પ્રશ્નો, બોર્ડ એક્ઝામ માટે જરૂરી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી જેને કહેવાય, તમામ મેથડ જો તમે ગણો છો તો એક પણ પ્રશ્ન એ 2 ગુણમાં હોય, 3 ગુણમાં હોય કે 4 ગુણમાં હોય, એક પણ પ્રશ્ન છૂટશે નહીં. એ પ્રમાણે આઈએમપી સિક્વલ સાથે આપણે મળ્યા છીએ. આજના ભાગ પછી તમારી જે એક્ઝામ છે તેઓ સુધી સળંગ ગણિતના આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની મેથડના દાખલા સાથે આપણે મળીશું. સૌપ્રથમ છે 2 ગુણના દાખલાની અંદર પ્રથમ દાખલો છે દ્વિઘાત સમીકરણ કે ના શૂન્યો શોધો. આપેલું છે 6x² - 7x - 3 બરાબર આપણે મૂકીશું 0. પ્રથમ દાખલાની અંદર કોના અવયવ પાડીશું તો 6 × 3 એટલે કે 6 તરી 18 ના એવા અવયવ પાડીશું કે બાદબાકી 7 થાય. ફરી એકવાર 6 તરી 18 ના એવા અવયવ પાડીશું કે બાદબાકી 7 થાય. અવયવ રહેશે 9x અને 2x. 9 દુ 18, 6x² 9x 2x - 3. અને જો અંતિમ પદ આગળ ઓછા હોય તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાની આગળ એનાથી વિરોધી ચિહ્ન. આ પ્રમાણે અવયવ કોમન આપણે લઈશું. 3x ભૂલી રહેશે 2x - 3. કોઈ અવયવ સામાન્ય નથી તો 1 2x - 3 બરાબર 0. 2 ભાગ મળે છે. 3x + 1 2x - 3 અને બંને મૂલ્યોના બરાબર શૂન્ય મૂકી અને x ની વેલ્યુ તમારે શોધવાની છે. મિત્રો પ્રયત્ન એવો છે કે આપણે કઈ રીત થી દાખલો ગણવાનો છે અથવા શું એના સૂત્ર છે તેઓ સુધીની સમજૂતી મેળવીશું અને આગળની ગાણિતિક પ્રક્રિયા તમે પૂર્ણ કરશો. દાખલા નંબર 2, સમાંતર શ્રેણી 3 8 13 ... 253 2 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે. માટે તેનું છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું આ પ્રકારનો પ્રશ્ન છે અને 2 ગુણમાં છે. તો આપણે એક કામ કરીશું, એ શ્રેણીને આપણે ઉલટાવીને લખીશું. તફાવત છે 5 નો, ઉલટાવી દઈશું, શ્રેણી લખીશું 253 248 243 ... અને છેલ્લું પદ રહેશે 3. છેલ્લેથી 20મું. હવે આપણે ક્રમ ઉલટાવી દીધો છે એટલે આપણા માટે એ પદ બનશે પહેલાથી 20મું. તો પ્રથમ પદ a બરાબર 253, d બરાબર -5. 20મું પદ એટલે કે n બરાબર 20. પદ 20 નંબરનું પદ આપણે શોધવાનું છે. તો an બરાબર a + n - 1 × d. જો a ની જગ્યાએ મૂકીશું 253, n ની જગ્યાએ 20 - 1, d બરાબર -5 મૂકી અને એને આપણે સોલ્વ કરીશું તો આપણને જે પદ મળે છે એ 20મા ક્રમનું પદ મળશે. જે શ્રેણીને આપણે ઉલટાવીને લખી છે પરિણામે છેલ્લેથી 20મું પદ એ કહેવાશે. મિત્રો એકવાર ફરીથી કહું, તમારી આ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટે જેને કહેવાય કે ફરજિયાત રીતના દાખલાઓ આપણે જોઈ રહ્યા છીએ. નું સાથે તમે અગાઉના દિવસોમાં પુનરાવર્તન કરો છો તો એક પણ દાખલો તમારો છૂટશે નહીં. 2 ગુણ, 3 ગુણ કે 4 ગુણની અંદર. દાખલા નંબર 3, 6 વડે વિભાજ્ય હોય એવા પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો. તો આપણે સમાંતર શ્રેણી બનાવીશું. તો આપણી શ્રેણી છે 6 વડે વિભાજ્ય એટલે કે 6 ના ઘડિયાના મૂલ્યો 6 12 18 અને છેલ્લે કહ્યું કે 40 પૂર્ણાંક. તો 40 નંબરનું પદ 240. 2 ગુણનો પ્રશ્ન છે, ફરીથી યાદ કરાવી લઉં.
સ્પષ્ટ કહ્યું છે કે 40 પદોનો સરવાળો મેળવવો છે. મિત્રો SN ના સૂત્રની અંદર બે પ્રકારના સૂત્રો છે. એક આપણું સામાન્ય સૂત્ર 2a વાળું અને એક સૂત્ર છે કે જેની અંદર પ્રથમ પદ અને અંતિમ પદનો સમાવેશ થાય છે. શું આપેલું છે? તો a બરાબર 6 અને l અંતિમ પદ 240. અને એ પણ આપણે સ્પષ્ટ કહ્યું છે કે 40 પદોનો સરવાળો માટે કે n બરાબર 40. તો સૂત્ર મૂકીએ SN બરાબર n/2 ઇન બ્રેકેટ a પ્લસ l. 40 પદોનો સરવાળો 40 ભાગ્યા 2 a બરાબર મૂકીશું 6 અને l બરાબર મૂકીશું 240. કેટલી ગાણિત પ્રક્રિયા બાકી છે? તો 20 દુ 40 એટલે કે આપણે છેદ ઉડાડીશું. કૌંસની અંદર 240 વત્તા 6 246 ને 20 વડે ગુણવાથી 246 ને 20 વડે ગુણવાથી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ દાખલા નંબર 4 ની અંદર બિંદુ આપેલા છે. પ્રથમ દ્વિઘાત સમીકરણનો એક પ્રશ્ન લીધો છે, ત્યાર પછી સમાંતર શ્રેણીના બે પ્રશ્નો છે, ત્યાર પછી યામ ભૂમિતિ. કયું છે કે 4 પદો છે, બિંદુઓ a b c અને d. a 6 1 b 8 2 c 9 અને q d p અને 3 સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ છે. બિંદુ આપણે લખીએ તો a બિંદુ મૂલ્ય છે 6 અને 1, b બિંદુ મૂલ્ય છે 8 અને 2, c બિંદુ મૂલ્ય છે 9 અને q અને d બિંદુ મૂલ્ય છે p અને 3. p અને q શોધવાનું કહ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના આ બિંદુઓ છે. તો મિત્રો ખાસ યાદ રાખીશું કે એના વિકર્ણોના મધ્ય બિંદુ સમાન. પરિણામે રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. રેખાખંડ AC નું મધ્ય બિંદુ, રેખાખંડ BD નું મધ્ય બિંદુ જો આપણે મેળવીએ તો રેખાખંડ AC માટે કેવી રીતે મેળવીશું? તો x1 પ્લસ x3 ભાગ્યા 2 y1 પ્લસ y3 ભાગ્યા 2 અને એ જ પ્રમાણે BD માટે x2 પ્લસ x4 ભાગ્યા 2 y2 પ્લસ y4 ભાગ્યા 2. પ્રથમના સ્થાને પ્રથમ બિંદુ, બીજા બિંદુના સ્થાને બીજું બિંદુ અને બંનેને આપણે સામસામે સરખાવીએ છીએ તો છેદમાંથી 2 દૂર થશે. મૂલ્ય આપણે મેળવવા માટે સીધે સીધું સરળ શબ્દોમાં કહીએ તો x1 પ્લસ x3 બરાબર x2 પ્લસ x4. એ જ પ્રમાણે y1 પ્લસ y3 બરાબર y2 પ્લસ y4. અહીંયા બિંદુમાં આપેલા મૂલ્યો જેવા કે x1 ની જગ્યાએ આપણે મૂકીશું 6 પ્લસ x3 ની જગ્યાએ આપણે મૂકીશું 9, સામે x2 ની જગ્યાએ આપણે મૂકીશું 8 પ્લસ x4 ની જગ્યાએ મૂકીશું p. એ પ્રમાણે આપણને x બિંદુના જે મૂલ્ય લખી લઈએ તો x1 6, x3 તો 9 બરાબર x2 8 x4 મળે છે p. ત્યાં આપણને p નો જવાબ મળી જશે કારણ કે +8 સામે જવા દઈશું. એ પ્રમાણે y ની અંદર મૂલ્ય મૂકવાથી y ના મૂલ્યો x1 y1 પ્લસ y3 y2 પ્લસ y4 મૂકવાથી આપણને ની અંદર q નો જવાબ પ્રાપ્ત થશે. ત્રિકોણમિતિ દાખલા નંબર 5 ત્રિકોણમિતિનો પ્રશ્ન છે. જો આપણે લખીશું કે ડાબી બાજુ બરાબર cosec થીટા માઇનસ cos થીટા કૌંસ બાર સ્ક્વેર.
જો જેમ પ્રકરણમાં આપણે આપણી ચેનલ પર કહ્યું છે કે ત્રિકોણમિતિના સાબિત કરવાના મોસ્ટલી દાખલાને સાઇન કોસમાં કન્વર્ટ કરવામાં આવે, સાઇન અને કોસમાં કન્વર્ટ કરવામાં આવે તો દાખલો ઈઝી છે. કોસેક તો 1/sin થીટા, કોટ cos થીટા upon sin થીટા. લસા લઈ લઈશું તો લસા મળે છે sin થીટા, અંશની અંદર 1 - cos થીટા નો સ્ક્વેર છે, બંનેને સ્ક્વેર આપી દઈશું તો અંશની અંદર 1 - cos થીટા નો વર્ગ અને sin સ્ક્વેર થીટા. ફરીથી એકવાર cosec 1/sin ઓછા cot cos upon sin, તો ઉપરની અંદર રહેશે 1 - cos થીટા, લસા બને છે sin થીટા, બંનેને આપણે સ્ક્વેર આપીશું. sin સ્ક્વેર ની જગ્યાએ આપણે મૂકીશું 1 - cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર ના સ્થાને મૂકીશું 1 - cos સ્ક્વેર થીટા. ઉપરના બે ભાગ રહેશે 1 - cos થીટા 1 - cos થીટા, નીચે 1 - cos થીટા અને 1 + cos થીટા. એક એક કૌંસને દૂર કરીશું તો આપણે આપણા જવાબ એટલે કે જમણી બાજુ તરફ ચોક્કસ પહોંચી જઈશું. ત્યારબાદ જોઈએ ત્રિકોણમિતિના પ્રશ્ન પછી પૃષ્ઠફળ અને ઘનફળ નો એક 2 ગુણનો પ્રશ્ન કે ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે, એને રંગવાનો ખર્ચ, અર્ધ ગોલક આકારનો ઘુમ્મટ એને રંગવાનો ખર્ચ આપણે શોધવાનો છે. દાખલા નંબર 6 r બરાબર 21 મીટર આપેલ છે. અર્ધગોળાની વક્ર સપાટી, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² 22/7 r બરાબર 21 × 21. 7 × 3 7 તારી 21 આપણે દૂર કરીશું, 44 × 63 મીટર સ્ક્વેર, ગુણાકાર પણ કરી લઈશું. હવે કહ્યું છે કે એને રંગવાનો ખર્ચ 80 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે કેટલો થાય, તો 1 મીટર સ્ક્વેર નો ભાવ 80 રૂપિયા. માટે આપણો આવેલો જે જવાબ છે બરાબર કેટલા, મીન્સ કે આવેલા જવાબને માત્ર 80 વડે ગુણવાના છે. 2 ગુણના એક પ્રશ્નની અંદર આંકડાશાસ્ત્રનો ફરજિયાત પ્રશ્ન, મધ્યક લગતો આપણને દાખલો આપેલો છે. દાખલા નંબર 7 સિગ્મા FIUI પદ વિચલનની રીત માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. જો a નું મૂલ્ય છે 80 પ્લસ સિગ્મા FIUI તો 40 સિગ્મા FI જે મળે છે 50 અને ગુણકમાં 20. મૂલ્ય દૂર કરીએ તો 0 દૂર થશે અને 4 ગુણકમાં 5 20. ગુણાકાર કરી લઈશું. 80 પ્લસ 16, 80 પ્લસ 16 આપણને મધ્યક મળે છે 96. તો મિત્રો પ્રથમ ભાગની અંદર 2 ગુણના પ્રશ્નો જોયા છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે આપણી આ જે બોર્ડ એક્ઝામ છે ત્યાં સુધી સળંગ આપણી આ ચેનલ પર ગણિતના મોસ્ટ IMP જે પ્રશ્નો છે ના અન્ય ભાગો સાથે આપણે મળીશું. વિદ્યાર્થી મિત્રો 2 ગુણના મોસ્ટ IMP પ્રશ્નો ના ભાગ 2 સાથે આપણે મળ્યા છીએ. ક્રમશઃ 3 ગુણ 5 ગુણ એમ એકવાર ક્લિયર કરી લઈએ કે આપણે મેથડ કમ્પ્લીટ કરી છે તો કોઈ પણ પ્રકારનો દાખલો આપણે એક્ઝામમાં ગણી શકીશું અને એક પણ દાખલો આપણાથી છૂટશે નહીં. જોઈએ પ્રથમ શૂન્યો શોધો. દાખલા નંબર 8 જો x²
પ્લસ 2x માઇનસ 8 બરાબર 0. તો કોના અવયવ પાડવાના છે? 8 ના એવા ભાગ પાડો કે બાદબાકી 2 થાય. 4 દુ 8 ગુણાકાર 8 થશે, બાદબાકી. ચલો x સ્ક્વેર 4x 2x ઓછા 8 બરાબર 0. જો અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાની આગળ તેનાથી વિરોધી ચિહ્ન સામાન્ય લઈશું. તો x વત્તા 4 ઓછા 2 સામાન્ય લઈશું તો x વત્તા 4 બરાબર 0. જો બહાર ઓછાની નિશાની છે તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે. માટે x વત્તા 4 x ઓછા 2 બંને મૂલ્ય x વત્તા 4 બરાબર 0, x ઓછા 2 બરાબર 0. પરિણામે શૂન્યના મૂલ્ય મળશે x બરાબર -4 અને x બરાબર 2. જે પ્રથમ જવાબ છે એ આલ્ફા છે, બીજો જવાબ છે બીટા છે. પરિણામે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફાના સ્થાને x નું મૂલ્ય, બીટાના સ્થાને x નું મૂલ્ય લખી બંનેના વર્ગ કરવાથી આપણને એનો જવાબ મળે છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. નેક્સ્ટ સમાંતર શ્રેણી પ્રશ્ન નંબર 9. કયું પદ એ ઋણ 81 હશે? તો આપેલ શ્રેણી પ્રમાણે પ્રથમ પદ 21 છે, ત્યાર પછી 18 એટલે કે તફાવત d બરાબર -3 છે. કયું પદ -81? પરિણામે એક n નંબરનું કોઈ પદ 81 છે, માટે આપણે મૂકીશું કે an બરાબર -81. n આપણે શોધવાના છે. સૂત્ર મૂકીશું તો an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. જો a ના સ્થાને મૂકીએ તો 21, n આપણે જાણતા નથી, -1, d બરાબર -3, an નું મૂલ્ય છે -81. માટે -81 -21 બરાબર ની આ બાજુ લઈશું તો -3n પ્લસ 3 પ્લસ 3 જે સામે જશે તો માઇનસ. અહીંયા સરવાળો કરીશું આપણે, જે મૂલ્ય ઋણ મળશે +3 બરાબરની સામે જશે તો માઇનસ, અને 3 પદ માઇનસ છે, ત્રણેયનો સરવાળો થશે અને સરવાળાના ભાગ્યામાં -3 મૂકીએ તો આપણને n નો જવાબ. મિત્રો પ્રયત્ન એવો છે કે આપણે મેથડ તમને સમજાવી રહ્યા છીએ અને આગળનો ભાગ તમે પૂર્ણ કરી કોમેન્ટની અંદર એ આન્સર લખો. તમારું પ્રિપેરેશન પરફેક્ટ થઈ જશે. આગામી જે દિવસો છે એ દિવસો દરમિયાન તમારી જે પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો એના એક મહત્વના ભાગ રૂપે જોઈએ તો સરવાળાના સૂત્ર તરીકે દાખલા નંબર 10. જો a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50, આપણે n ફાઇન્ડ કરીશું. જો an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d, an નો જવાબ છે 50, એ આપેલા છે 5, n જાણતા નથી અને d તરીકે મળે છે 3. +5 સામે જશે તો ઓછા એટલે કે 45, ગુણાકાર કરીએ 3n -3 સામે જશે તો પ્લસ, પરિણામે 3n બરાબર 48, 48 ના ભાગ્યામાં 3 જશે માટે n બરાબર 16, 16 તરી 48. મિત્રો અહીંયા પ્રથમ પદ a તરીકે આપણને 5 આપ્યા છે. an જેને આપણે અંતિમ પદ કહીશું, an જેને આપણે અંતિમ પદ કહીશું એને આપણે l પણ કહીશું. તો l બરાબર 50 આપેલા છે, l બરાબર 50 અને n આપણે શોધ્યા છે 16. એકદમ સામાન્ય સૂત્ર Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l. જો n ના સ્થાને 50, n ના સ્થાને 16 ભાગ્યા 2 કૌંસમાં a બરાબર 5 અને l બરાબર 50. 50 વત્તા 5 55,
8 દુ 16 દૂર થશે 55 ને 8 વડે ગુણવાથી આપણને આપણો આન્સર મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 યામ ભૂમિતિ બિંદુઓના મૂલ્ય નથી આપ્યા એ બી એ પ્રમાણે કિંમત આપણને કહ્યું છે। જો x1 બરાબર a અને y1 બરાબર b, x2 બરાબર -a અને y2 બરાબર -b, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું। જો સૂત્ર આપણે મૂકીશું, ધારો કે બંને બિંદુને ab કહીએ તો ab² બરાબર x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર। મિત્રો શક્ય હોય તો જ્યારે આપણે આ પ્રમાણેના રેખાખંડ અથવા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ છીએ તો ફરજિયાત મોટા કૌંસનો ઉપયોગ કરીશું જેથી ચિહ્નમાં કોઈ ભૂલ ન થાય। જોઈએ તો x1 જે કિંમત આપેલી છે a ઓછા x2 માઇનસ a કૌંસ બાર વર્ગ, એ જ પ્રમાણે y1 b માઇનસ b કૌંસ બાર વર્ગ। બહાર ઓછાની નિશાની છે તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે, પરિણામે a પ્લસ a નો સ્ક્વેર, b પ્લસ b નો સ્ક્વેર, a પ્લસ a એટલે 2a નો સ્ક્વેર, 2b નો સ્ક્વેર, પરિણામી મૂલ્ય મળે છે 4a સ્ક્વેર, 4b સ્ક્વેર, 4 ને કોમન લઈ લઈએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, 4 ને આપણે કોમન લીધા છે। હવે આપણે ab નો વર્ગ છે એની જગ્યાએ પર ab લખી લઈએ તો 4 નું વર્ગમૂળ થશે 2। મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરે છે કે a નું વર્ગમૂળ b નું વર્ગમૂળ નથી નીકળતું। a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બંને સરવાળાના મૂલ્યમાં છે, એનું વર્ગમૂળ નહીં નીકળે અને પરિણામે આપણો જવાબ રહેશે વર્ગમૂળમાં a સ્ક્વેર b સ્ક્વેર। બે બિંદુ વચ્ચેનું અંતર 2, વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, જે યામ ભૂમિતિનો પ્રશ્ન છે। ત્યાર પછી આપણે જઈશું ત્રિકોણમિતિના પ્રશ્ન તરફ। ત્રિકોણમિતિના 2 ગુણની અંદર ફરજિયાત પ્રશ્નો હોય છે, પણ પ્રયત્ન છે કે સરળ રીત અને સરળ દાખલા ટૂંક સમયમાં તમે તૈયાર કરી શકો અને વધુમાં વધુ ગુણ લાવી શકો એવા પ્રયત્ન સાથે પ્રથમ જે sin a, પ્રશ્ન નંબર 12, જો આ પ્રમાણે ત્રિકોણ લઈ લઈએ અને થીટા તરીકે a લઈએ, b અને c, જો sin a સામેની બાજુ ભાગ્યા કર્ણ AC જે મૂલ્ય આપણને આપેલું છે 3/4 માટે BC બરાબર અહીં આપણે k ધારીશું, k ધારતો પરિણામે BC બરાબર 3k અને AC બરાબર 4k પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણ AC² આપણને થીટા ખૂણા તરીકે a આપેલો છે, બરાબર। આપણે ABC ત્રિકોણ લીધો છે, sin સામેની બાજુ ભાગ્યા કર્ણ પ્રમાણે આપણે મૂલ્ય લીધું છે, તો સામેની બાજુ 3k, કર્ણ તરીકે 4k। હવે આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે AC² બરાબર AB² પ્લસ BC²। જો AC નું મૂલ્ય એટલે કે 4k નો કૌંસ બાર વર્ગ, AB જાણતા નથી, BC બરાબર 3k નો વર્ગ, 4k નો વર્ગ મીન્સ કે 16k નો વર્ગ ઓછા 9k નો વર્ગ, આપણને મૂલ્ય મળશે 7k નો વર્ગ। મતલબ કે AB² બરાબર 16k નો વર્ગ માઇનસ 9k નો વર્ગ, 3k નો વર્ગ બરાબરની સામે જશે, ઓછા થશે અને 16 માંથી 9 બાદ કરીશું તો 7k નો વર્ગ, પરિણામે AB બરાબર વર્ગમૂળમાં 7k। AB² બરાબર 7k નો વર્ગ, જો 7 નું વર્ગમૂળ નીકળતું નથી, AB ની જગ્યાએ વર્ગમૂળમાં 7k, BC 3k, AC 4k। પ્રશ્ન કયો છે cos, cos મીન્સ પાસેની બાજુ, વર્ગમૂળમાં 7k ભાગ્યા 4k, કે દૂર થશે, cos નો જવાબ મળશે વર્ગમૂળમાં 7 ભાગ્યા 4।
નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 3k ભાગ્યા વર્ગમૂળમાં 7k k દૂર થશે, અંશની અંદર 3, છેદની અંદર વર્ગમૂળમાં 7. આ પ્રકારના બંને જવાબ પ્રથમ આપણે ab સુધી પહોંચીએ તો જવાબ સુધી આપણે પહોંચી શકીએ છીએ. દાખલા નંબર 13. પ્રથમ આપણે જે બે ભાગની અંદર દ્વિઘાતનો જે પ્રશ્ન લીધો છે એવો જ પ્રશ્ન, માત્ર ફરક એ છે કે છેદની અંદર લસા લેવાનો થાય છે. જોઈએ તો 2x² - x + 1/8 = 0. લસા લઈ લઈએ 8, જેના છેદમાં 8 છે એ સંખ્યાને આપણે લસા એટલે 8 વડે ગુણવાના નથી, પણ જે મૂલ્યોના છેદમાં 8 નથી તો અહીંયા આપણે 2 ને 8 વડે ગુણીશું તો 8 દુ 16x² ઓછા 8x વત્તા 1 બરાબર 0. ભાગ્યામાં 8 સામે 0 થઈ જશે. પરિણામે 16x² ઓછા 8x વત્તા 1 બરાબર 0. કોના અવયવ પાડવાના છે? 16 એકા 16 ના એવા ભાગ પાડો તેનો સરવાળો 8 થાય. 4 ગુણ્યા 4 એના અવયવ રહેશે x² + 4x, 4x વત્તા 1 બરાબર 0. બંને મૂલ્ય ઋણ લખીશું. અંતિમ પદ આગળ વત્તા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન કોમન લઈ લઈશું. પ્રથમમાંથી કોમન નીકળશે 4x વચ્ચે 4x - 1, અહીંયા ઋણ 1 બાર કાઢીશું, કૌંસમાં વચ્ચે 4x - 1, બંને કૌંસ 4x - 1 4x - 1 માટે x બરાબર 1/4 બંને મૂલ્ય આપણને પ્રાપ્ત થશે. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 in bracket cf upon f into h. જો l નું મૂલ્ય આપણે મૂકીશું 15, n/2 49 ભાગ્યા 2 માઇનસ cf બરાબર 11, f આપણને આપેલું છે 15 અને h બરાબર 5. 15 મૂલ્યને આપણે દૂર કરીશું, +15 અંશની અંદર લસા તરીકે લઈશું 2, 49 ઓછા 22 છેદની અંદર છે 3. ત્યાર પછી 15 વત્તા 49 માંથી 22 બાદ કરીશું, આપણને મૂલ્ય મળશે 27. મીન્સ કે 27 ભાગ્યામાં 2 અને ભાગ્યાના ભાગ્યામાં 3 પણ છે. 9 તરી 27 મૂલ્ય દૂર કરી અને 2 વડે એને ભાગી 15 માં આપણે ઉમેરીશું, આપણને આપણા મધ્યસ્થનો જવાબ મળે છે. મિત્રો, પરીક્ષા લક્ષી આપણી આ તૈયારીના ભાગરૂપે બીજા ભાગની અંદર પણ આપણે 2 ગુણના પ્રશ્નો જોયા છે. અગાઉ પણ આપણે 2, 3 અને 4 ગુણના પ્રશ્નો સાથે મળીશું. આઈએમપી પ્રશ્નોના 2 ગુણ ના દાખલાઓના ત્રીજા ભાગમાં આપણે મળ્યા છીએ. મિત્રો, એટલો વિશ્વાસ ચોક્કસ રાખશું કે જેટલી પણ રીતના દાખલા તમે નિહાળી રહ્યા છો એ જ પૂછાવાના છે, એ જ રીતના પૂછાવાના છે અને હું એ દરેક દાખલો ગણીને આવીશ. દાખલા નંબર 15. કેટલીક વખત એવું બનતું હોય મિત્રો કે વર્ગમૂળની નિશાની જોઈને જ એમ થાય કે આ દાખલો નહીં ગણી શકાય, પણ એ બહુ જ સરળ દાખલો છે. જોઈએ તો દાખલા નંબર 15, વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. કોના અવયવ પાડીશું? વર્ગમૂળમાં 2 ગુણકમાં 5 વર્ગમૂળમાં 2. પરિણામે વર્ગમૂળમાં 2 દૂર થશે અને 5 ગુણ્યા 2 એટલે કે 10 ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. 5 ગુણ્યા 2 ગુણાકાર 10 થશે અને સરવાળો થશે 7. માટે વર્ગમૂળમાં 2x² 5x અને 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. જો અંતિમ પદ આગળ વધતા છે તો બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન, બંને પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન મૂકીશું. જોઈએ ત્યાર પછી આપણે સામાન્ય કરીશું x
મૂલ્ય મળે છે વર્ગમૂળમાં 2x વત્તા 5. અહીંથી વર્ગમૂળમાં 2 સામાન્ય લઈશું અને બગડા પાસેથી પણ વર્ગમૂળમાં 2 મળે તો ત્યાં વધે છે વર્ગમૂળમાં 2 કૌંસની અંદર વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. કૌંસ વર્ગમૂળમાં 2 અને x વત્તા 5 x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 અને બંને મૂલ્ય બરાબર આપણે 0 મૂકીશું. કેવી રીતે એકવાર જોઈ લઈએ તો વર્ગમૂળમાં 2x પ્લસ 5 બરાબર 0 x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0 વત્તા 5 બરાબરની સામે જશે તો ઓછા વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તો x બરાબર ઓછા 5 વર્ગમૂળમાં 2 અને x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 આ પ્રકારના આપણને બે મૂલ્ય મળે છે. પ્રશ્ન નંબર 16 10 અને 240 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે n મેળવવાનું છે. તો માગેલ સમાંતર શ્રેણી પ્રથમ પ્રશ્ન છે 10 થી 250 વચ્ચે 10 થી 250 વચ્ચે 4 ના ગુણકમાં તો 12 16 20 ડોટ 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 અને છેલ્લું પદ રહેશે 248. n મેળવીશું તો a બરાબર અહીંયા છે 12 ડિફરન્ટ 4 નો છે તફાવત આપણને 4 નો મળ્યો છે અને આપણું છેલ્લું પદ એટલે કે an બરાબર છે 248. આપણે n શોધવા જઈ રહ્યા છીએ મિત્રો તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d an બરાબર 248 a બરાબર 12 n માઇનસ 1 d બરાબર 4 વત્તા 12 સામે જશે તો ઓછા પરિણામે મળશે 236 4 ગુણકમાં n 4n ઓછા 4 ઓછા 4 સામે જશે તો વત્તા 4 થશે 236 વત્તા 4 240 અને 4 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં. ફરીથી એકવાર ઓછા 4 સામે જશે તો વત્તા 4 4 ગુણકમાં છે સામે જશે તો ભાગ્યમાં તો n બરાબર 240 ભાગ્યા 4 એ પ્રમાણે મૂકી આપણે n નો જવાબ મેળવીશું. ત્યાર પછી બિંદુ યામ ભૂમિતિનો પ્રશ્ન ફરીથી એકવાર બિંદુ p 2 ઋણ 3 q 10 અને y વચ્ચેનું અંતર આપણને આપેલું છે 10. દાખલા નંબર 17 તો x1 બરાબર મેળવીશું 2 y1 બરાબર આપણને આપેલા છે -3 x2 જે આપેલા છે 10 અને y2 જે આપણને આપેલા છે y નું મૂલ્ય આપણને મેળવવાનું. માનો કે રેખાખંડ PQ નું અંતર 10 છે સૂત્ર મૂકીએ તો PQ સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર y1 માઇનસ y2 નો સ્ક્વેર. મેં અગાઉ કહ્યું પ્રમાણે કે કૌંસના આ મૂલ્ય મોટા કૌંસમાં મૂલ્ય મૂકવાનો આપણે આગ્રહ રાખીશું. PQ નો આપણને જવાબ આપી દીધેલો છે 10 પરિણામે આપણે મૂકીશું 10 નો કૌંસ બાર વર્ગ x1 2 ઓછા x2 10 કૌંસ બાર વર્ગ y1 -3 ઓછા y કૌંસ બાર વર્ગ. જો 10 નો વર્ગ થશે 100 કૌંસની અંદર x1 x2 -8 નો કૌંસ બાર વર્ગ અહીંયા લખીશું ઓછા 3 ઓછા y નો કૌંસ બાર વર્ગ. જો 100 બરાબર 64 પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ એટલે 3 નો વર્ગ 9 2 ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે કે 6y અને બીજા પદનો વર્ગ પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ એ પ્રમાણે આપણને મૂલ્ય મળે છે 64 વત્તા 9 73 વત્તા 73 સામે જશે તો ઓછા માટે 100 ઓછા 73 બરાબર y² વત્તા 6y 27 અહીંયા વત્તા 27 વધે છે બરાબરની સામે જશે તો ઓછા માટે y² બરાબર 6y ઓછા 27 બરાબર 0. જેમ આપણે દ્વિઘાત સમીકરણના પ્રશ્નની અંદર ભણ્યા એ પ્રમાણે અવયવ પાડીશું કોના તો 27 ના. શું કરવાનું છે બાદબાકી કેટલી થવી જોઈએ 6 તો 9 તરી 27 વત્તા 9y ઓછા 3y
વાય સ્ક્વેર 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. પ્રથમ કોમન લઈશું y વત્તા 9 ઓછા 3y વત્તા 9 y ઓછા 3 અને y વત્તા 9. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની અંદર જોઈએ તો સિરોલમ સ્થિતિમાં એક ટાવર છે. ટાવરના તળિયાથી પાયાથી 15 મીટર દૂર કોઈ બિંદુ છે. ટાવરની ટોચ જોઈ ઉત્સેદ કોણ માલુમ પડે છે 60 અંશ. આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. ABC માની લો. પ્રથમ આપણે જે આકૃતિ બનાવી છે એનું વર્ણન કરીશું. આપેલ કાટકોણ ત્રિકોણ ABC માં AB એ ટાવરની ઊંચાઈ છે. ફરીથી મિત્રો ખાસ લખીશું AB એ ટાવરની ઊંચાઈ છે. BC બરાબર 15 મીટર. ટાવરના પાયાથી અમુક બિંદુનું અંતર અને ખૂણો ACB બરાબર 60 અંશ. પરિણામે tan 60. તો પ્રશ્ન થાય કે કેમ tan 60? તો આપણને સામેની બાજુ શોધવાનું કહ્યું છે. પાસેની બાજુ આપેલી છે માટે tan ગુણોત્તર લઈશું. સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC 15 tan 60 વર્ગમૂળમાં 3. AB જાણતા નથી. BC છે 15 ભાગાકારમાં છે. સામે જશે તો ગુણાકારમાં. AB બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર. મીન્સ કે ટાવરની ઊંચાઈ. મિત્રો ખાસ નોંધ કરો ત્રિકોણમિતિના ઉપયોગો અને બહુ સરળ દાખલા એના પૂછાતા હોય છે. ટેબલ પ્રમાણે આપણે 3 મૂલ્ય યાદ કરી લઈએ. કોઈ પણ દાખલો આપણે ગણી શકીએ. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ 2 ગુણનો દાખલો. ત્યાર પછીનો પ્રશ્ન છે પૃષ્ઠફળ અને ઘનફળ વિશે. જો 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુનો પાયો 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુનો પાયો અર્ધગોલકથી બંધ છે. પ્રશ્ન નંબર 19. શંકુ નો પાયો અર્ધગોલકથી બંધ. ઘનફળ મેળવવાનું છે. મૂલ્ય આપણને આપેલું છે ત્રિજ્યા 15 છે અને ઊંચાઈ આપેલી છે 20. તો જે ત્રિજ્યા છે આકૃતિમાં એ બંને માટે કોમન 15 સેમી ઊંચાઈ h 20 સેમી. આપેલ આકૃતિમાં એક શંકુના તળિયે અર્ધગોલક બેસાડેલો છે. બંનેની ત્રિજ્યા 15 સેમી, શંકુની ઊંચાઈ h બરાબર 20 સેમી. બનતા પદાર્થનું કુલ ઘનફળ મીન્સ શંકુનું ઘનફળ મીન્સ 1/3 પાઈ r સ્ક્વેર h અને અર્ધગોલો 2/3 પાઈ r નો ઘન. અર્ધગોલક માટે 2/3 પાઈ r નો ઘન. જો આપણને અનુકૂળતા હોય કે 3 અથવા પાઈ r આપણે બહાર લઈને પણ ગણી શકીએ છીએ અને અંદર મૂલ્ય મૂકીને પણ આપણે ગણી શકીએ. જોઈએ તો કયા પ્રમાણે આપણે કિંમત મૂકવાની છે. પ્રથમ આપણે 1/3 પાઈ અને r સ્ક્વેર ને બહાર લઈ લઈએ. 1/3 પાઈ r સ્ક્વેર બહાર છે. મૂલ્ય મળે છે h. અહીંયા પણ 1/3 એટલે કે મળે છે 2 અને r 2r. મિત્રો એક વસ્તુ નોંધ કરી લેશું કે પાઈ ની વેલ્યુ આપણને 3.14 લેવાનું કહ્યું છે. 1/3 314 100 r જે આપણને આપેલું છે ત્રિજ્યા 15 ગુણ્યા 15 કૌંસની અંદર h 20 વત્તા 2r તો 15 દુ 30. 2r ત્રિજ્યા આપણને 15 આપેલી છે. મિત્રો બહુ જ સરળતાથી આપણે એને દૂર કરી દઈશું. 5 તરી 15 મળે છે. ત્યાર પછી 5 ગુણ્યા 4 20 5 100. અહીંયા રાખીશું 10. અહીંયા રાખીશું 157. જોઈએ તો હવે મૂલ્ય 157 ભાગ્યામાં 10 અને ગુણ્યામાં 50 છે. તો મૂલ્ય બાકી નથી. 0 દૂર કરીશું. 157 ને માત્ર 5 વડે ગુણવાના છે. મિત્રો આ પ્રકારનો દાખલો પણ બહુ સરળ પૂછાય છે.
જરૂરિયાત છે કે તમે એને મૂળ સૂત્ર વડે ગણો છો કે પછી કોઈ કિંમતને કોમન કાઢીને ગણો છો, બહુ સરળતાથી આપણે એના જવાબ સુધી પહોંચી શકીએ છીએ. મિત્રો, ત્રીજા ભાગની અંદર 2 ગુણના દાખલાઓ અને ફરજિયાત પૂછાયેલા દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. અગાઉના ભાગની અંદર ઝડપથી મળીશું. મિત્રો, પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચોથા ભાગની અંદર અને 3 ગુણના પ્રશ્નો સાથે આપણે મળ્યા છીએ. આપણી જે આદત છે એના કરતો પણ થોડુંક ઝડપથી આપણે કામ લઈ રહ્યા છીએ, જે તમારા પરીક્ષાની અંદર બહુ જ ઉપયોગી સાબિત થાય એવા પ્રશ્નો સાથે. 3 ગુણના પ્રશ્નની અંદર ઘણીવાર વ્યાખ્યાઓ 3-4 વ્યાખ્યાઓ પૂછે છે. એવી થોડુંક વ્યાખ્યાનું આપણે પુનરાવર્તન કરીએ. વર્તુળનો સ્પર્શક, તો વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી, વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખા ને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. નંબર 2, વર્તુળની છેદિકા, તો એક એવી રેખા છે કે જેની અંદર વર્તુળની જીવા સમાય છે. તો વર્તુળની જીવાને સમાવતી રેખા, વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. સ્પર્શ બિંદુ, તો વર્તુળને સ્પર્શક, વર્તુળના સમતલના જે બિંદુએ સ્પર્શે છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને વર્તુળના જે સમતલના બિંદુએ સ્પર્શે છે તેને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. મિત્રો, 3 ગુણના દાખલાની અંદર આપણે એવા દાખલાઓ જોઈશું કે માત્ર એ જ રીતના દાખલાઓ તમે પુનરાવર્તિત કરીને જાઓ છો તો અન્ય એક પણ દાખલો બાકી રહેશે નહીં. એમાં જોઈએ, પ્રથમ એક દાખલો આપણે લીધો છે સંભાવના, કે પેટીમાં 5 લાલ, 8 સફેદ, 4 લીલી લખોટીઓ છે. જવાબની આપણે શરૂઆત કેવી રીતે કરીશું? તો કુલ શક્ય પરિણામ 5 અને 8 13 અને 4 17. કુલ શક્ય પરિણામ 17 છે. પ્રથમ પ્રશ્ન કે યાદચ્છિક રીતે પેટીમાંથી એક લખોટી પસંદ કરવામાં આવે છે અને એ પેટીમાંથી નીકળતી લખોટી લાલ રંગની હોય, તો આપણે એના માટે પ્રથમ પ્રશ્ન માટે હું જે પ્રમાણે લખું છું એ પ્રમાણે 2 અને 3 પ્રશ્ન માટે પણ આપણે લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી લખોટી લાલ રંગની હોય, તે ઘટનાને એ કહીએ તો PA એટલે કે પ્રોબેબિલિટી A બરાબર ઘટના A ના શક્ય પરિણામ અને કુલ પરિણામ. ઘટના A મીન્સ કે લાલ રંગની હોય, તો લાલ રંગની કેટલી લખોટી છે? 5. કુલ શક્ય પરિણામ 17. એ પ્રમાણે બીજો પ્રશ્ન કે એ સફેદ હોય, લખોટી સફેદ રંગની હોય, સફેદ રંગની કેટલી લખોટીઓ છે? તો 8. તો જવાબ આવશે 8/17. લખીશું કેવી રીતે? ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી લખોટી એ સફેદ રંગની હોય, તે ઘટનાને B કહીએ તો પ્રોબેબિલિટી PB બરાબર આપણો જવાબ રહેશે 8/17. એ જ પ્રમાણે એ લીલા રંગની ન હોય, જો લીલા રંગની ન હોય તો લાલ કે સફેદ રંગની હોય, માટે 8 + 5 એટલે 13. લીલા રંગની ન હોય તો લાલ કે સફેદ રંગની હોય, જે પરિણામ છે 13, માટે છેલ્લા પ્રશ્નનો જવાબ આપણો રહેશે 13/17. ત્યાર પછી સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. બહુ
જરૂરી અને એમ કહેવાય કે ફરજિયાત પૂછાય એવો પ્રશ્ન. 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 છે, તો 20 પદોનો સરવાળો છે. દાખલા નંબર 3. સરવાળો આપેલો છે, પદ આપેલા છે, તો શું નથી આપેલું? તો a અને d. જોઈએ તો Sn બરાબર n ભાગ્યા 2 બ્રેકેટની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સરવાળો પ્રથમ કયો છે? 49. પદ છે 7/2. એ જાણતા નથી. n બરાબર 7 ઓછા 1 ઇન્ટુ d. 7 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર પરિણામી 49 ના ભાગ્યામાં 7 જશે તો ત્યાં 7 વધે છે. 1/2. અહીંથી ગુણકની અંદર 2a 6d બંનેમાંથી બગડો 12 લઈ લઈશું તો વધે છે a વત્તા 3 માંથી 6d માંથી 2 12 કાઢીશું તો 3 અને d બે દૂર થશે. આપણું સમીકરણ છે a વત્તા 3d બરાબર 7. પ્રથમ સમીકરણ. બીજો પ્રશ્ન કે Sn બરાબર n ભાગ્યા 2 ઇન બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સરવાળો છે 289. પદ છે 17 ભાગ્યા 2. એ જાણતા નથી. 17 ઓછા 1 ઇન્ટુ d. a અને d આપણે જાણતા નથી. 17 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. 289 ને 17 વડે ભાગવામાં આવે તો 17. 1/2. અગાઉ કર્યું તે પ્રમાણે 2 12 લઈશું તો a 17 ઓછા 1 એટલે 16. 16 માંથી બગડો 12 લીધેલો છે 8d. બે દૂર થશે. સમીકરણ મળે છે a વત્તા 8d બરાબર 17. નીચે આપણે બીજું સમીકરણ a વત્તા 3d બરાબર 7 ચિહ્ન બદલીશું. 5d બરાબર 10 અને d બરાબર આપણને મૂલ્ય મળે છે 2. 5 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. હવે કોઈ એક સમીકરણ એટલે કે a વત્તા 3d બરાબર 7 માં આપણે d બરાબર 2 મૂકીએ. 3 દુ 6 માટે a બરાબર 7 ઓછા 6 માટે a બરાબર 1. એનું મૂલ્ય છે 1, તફાવત છે 2. 20 પદોનો સરવાળો છે. કેટલા પદોનો મિત્રો? 20 પદોનો. તો Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. 20 ભાગ્યા 2 પ્રથમ a બરાબર 1, 20 ઓછા 1 d બરાબર 2 મૂકીશું. 10 20 દૂર થશે. 2 વત્તા 20 માંથી 1 બાદ કરીશું. 19 19 દુ 38. જવાબ રહેશે 400. 38 વત્તા 2 40 અને 40 ને જો 10 વડે ગુણવામાં આવે તો જવાબ રહેશે 400. 20 પદોનો સરવાળો. મિત્રો આ પ્રકારનો દાખલો Sn પસંદ એ માટે કર્યો છે કે સમીકરણ 2 બનાવી અને લોપની રીતે આપણે એને સોલ્વ કર્યો છે અને 20 પદોનો સરવાળો પ્રાપ્ત કર્યો છે. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણનો એક દાખલો છે. 3 ગુણની અંદર અને એવું કહ્યું છે કે લોપની રીતે ઉકેલી એક સમીકરણ આપેલું છે કે y બરાબર kx વત્તા 3 હોય તો k શોધો. સમીકરણ બંને લખી લઈએ. પ્રથમ સમીકરણ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 2. 2x વત્તા 3y બરાબર 2. 5x વત્તા 4y બરાબર 3 પૂર્ણાંક 5 ષષ્ઠમાંશ 6 તરી 18 18 અને 5 23 ષષ્ઠમાંશ. 6 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. પરિણામે 6 × 30x 30x પ્લસ 24y બરાબર 23. સમીકરણ 30x વત્તા
24y બરાબર 23 અને 2x વત્તા 3y બરાબર 2. જો સમીકરણને આપણે લોપની રીતે સોલ્વ કરવું છે તો x અથવા તો y બેમાંથી કોઈ એક પદ સમાન હોવું જોઈએ. ધારો કે આપણે નીચેના પદને 8 વડે ગુણીએ તો y સમાન થશે. પ્રથમ સમીકરણ એ જ પ્રમાણે મૂકીશું. 30x વત્તા 24y બરાબર 23. 8 વડે ગુણીએ તો 8 દુ 16x 24y અને 8 દુ 16 વધે છે અહીંયા 14x અને 23 માંથી આપણે 16 બાદ કરીશું વધે છે 7. માટે x બરાબર 7 ભાગ્યા 14 અને x બરાબર 1/2. x નો જવાબ 1/2 છે તો 2x વત્તા 3y બરાબર 2 માં આપણે x મૂકીએ. x 1/2 માટે 2 1/2 x ની જગ્યાએ 3y બરાબર 2. મિત્રો આપણે સમીકરણની અંદર y નું મૂલ્ય સમાન કર્યું છે. 30x માંથી 16x બાદ વધે 14x વધે છે. 23 માંથી 16 જશે 7 વધે છે. x નો જવાબ મળ્યો છે 2. 2 આપણે દૂર કરીશું. વત્તા 1 બરાબરની સામે જશે તો ઓછા 1 માટે 3y બરાબર 2 ઓછા 1 માટે 3y બરાબર 1. તગડો ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં 1/3. x નો જવાબ મળે છે 1/2. y નો જવાબ મળે છે 1/3. આપણે k મેળવવો છે માટે y બરાબર kx વત્તા 3. જો y બરાબર 1/3 x બરાબર 1/2 3 માટે 3 વત્તા છે બરાબરની આપણે સામે જવા દઈશું તો ઓછા થશે. 1/3 ઓછા 3 બરાબર k/2. લસા લઈ લઈએ 3. તગડાને 3 વડે ગુણવા પડશે તો 1 ઓછા 9 1 ઓછા 9 ઓછા 8 વધે છે સામે છે k ભાગ્યા 2 ઓછા 8/3 બરાબર k ભાગ્યા 2. 2 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારની અંદર માટે k બરાબર -8/3 ગુણ્યા 2 માટે k બરાબર 16/3. એ પણ ઋણ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. k નો જવાબ છે -16/3. ભાગ 5 3 ગુણના દાખલા. મિત્રો અગાઉ કહ્યું પ્રમાણે રીત ક્લિયર કરીશું માત્ર ને માત્ર 12 દાખલા. અગાઉ આપણે એક લોપની રીત જોઈ છે. નેક્સ્ટ પ્રશ્નની અંદર જોઈશું આદેશની રીત. પ્રશ્ન નંબર 5. 2x વત્તા 3y બરાબર 11 અને x ઓછા 2y બરાબર -12. પ્રથમ સમીકરણ આપણે પસંદ કરીશું બીજા નંબરનું કે x ઓછા 2y બરાબર ઓછા 12. ઓછા 2y છે સામે જશે તો વત્તા માટે x બરાબર 2y ઓછા 12. આ પ્રમાણેનું આપણે સમીકરણ બનાવ્યું છે. નેક્સ્ટ બીજા નંબરે આપણે પ્રથમ સમીકરણ લખીએ કે 2x વત્તા 3y બરાબર 11 માં x બરાબર 2y ઓછા 12 મૂકતા x ની જગ્યાએ માટે 2 x ની જગ્યાએ મૂકીશું 2y ઓછા 12 વત્તા 3y બરાબર 11. 2 વડે ગુણીશું તો 4y ઓછા 24 વત્તા 3y બરાબર 11. ઓછા 24 બરાબરની સામે જશે તો વત્તા 4y અને 3y થશે 7y ઓછા 24 વત્તા થાય છે 24 વત્તા 11 એટલે કે 35. 7 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારની અંદર માટે y બરાબર આપણને મૂલ્ય મળે છે 7 × 35 એટલે y ની કિંમત રહેશે 5. કોઈ પણ એક સમીકરણ આપણે જે લીધું છે બનાવ્યું છે એની અંદર એટલે કે x બરાબર
2y-12 y બરાબર 5 મૂકતા માટે x બરાબર y ની કિંમત મૂકીશું 5 - 12 5 × 10 -12 માંથી 10 જશે તો -2. મિત્રો વિધાન આપણે જે સોલ્વ કર્યા છે સમીકરણ, તો એક વિધાનમાં આપણે એનો જવાબ લખીશું. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x ની જગ્યાએ -2 y ની જગ્યાએ 5 છે. આ પ્રમાણે ફરજિયાત લખવું જરૂરી છે. મિત્રો આ ભાગ ગણ્યા પછી જ્યારે આપણે x ની ગણતરી કરીએ અથવા અન્ય આપણે જે ગણીએ છીએ બાજુમાં, એ પ્રમાણે આપણે પેપરમાં નહીં ગણીશું, એ ભાગને નીચે ગણીશું ક્રમશઃ. ત્યાર પછી 6થા નંબરના પ્રશ્નની અંદર ફરી એકવાર સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીમાં એક 11મું પદ. અગાઉ આપણે એક દાખલો જોયો કે જેની અંદર સરવાળા વિશેની માહિતી હતી કે ભાઈ 7 પદોનો સરવાળો કે 17 પદોનો સરવાળો. અહીંયા પદ ક્રમનું મૂલ્ય આપ્યું છે, એટલે કે an વાળા સૂત્ર. 11મું પદ 38, 11મું પદ 38 સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ 38, એ જાણતા નથી. 11મું પદ એટલે 11 - 1 માટે a 11 માંથી 1 જશે તો 10d. a વત્તા 10d બરાબર 38, સમીકરણ નંબર 1. એ પ્રમાણે બીજું વિધાન શું કહે છે? 16મું પદ 73 છે. 16મું પદ 73 છે માટે ફરીથી એકવાર an બરાબર a પ્લસ n-1 ગુણ્યામાં d. an ની કિંમત 73 એ જાણતા નથી. 16 - 1 ઇન્ટુ ડી. સમીકરણની અંદર 16 - 1 15d, a વત્તા 15d બરાબર 73. બે સમીકરણ a વત્તા 15d બરાબર 73. બીજું સમીકરણ છે a વત્તા 10d બરાબર 38. બંનેના ચિહ્ન બદલી દઈએ તો 15 માંથી 10 જશે તો 5. 73 માંથી 38 બાદ કરીશું, આપણને મૂલ્ય મળશે 35. ડી 35 ભાગ્યા 5 માટે ડી નો જવાબ રહેશે 7. તફાવત આપણને મળ્યો છે 7. કોઈ પણ એક, જેમ કે a વત્તા 10d બરાબર 38 માં આપણે ડી ની કિંમત મૂકીએ 7, તો ડી બરાબર 7 મૂકતા a વત્તા 10 7 બરાબર 38 માટે a વત્તા 70 બરાબર 38 માટે a બરાબર 38 ઓછા 70 માટે a બરાબર -32. a બરાબર -32. આપણે પ્રશ્ન પૂછ્યો છે 31મું પદ શોધો, તો ફરીથી એકવાર આપણે સૂત્ર લખીશું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. 31મું એટલે કે a 31 બરાબર પ્રથમ પદ -32, 31 ઓછા 1 તફાવત છે 7, પરિણામે -32 પ્લસ 31 માંથી 1 બાદ કરીશું. 30 ગુણ્યા 7 210. 210 માંથી આપણે 32 બાદ કરીએ આપણને જવાબ મળે છે 178. એક વિધાનમાં જવાબ પણ મિત્રો લખીશું કે આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ, આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ 178 છે. નેક્સ્ટ પ્રશ્ન છે ફરીથી યામ ભૂમિતિનો 3 ગુણનો પ્રશ્ન, જેની અંદર બિંદુ x y એ બિંદુ આપણને આપેલા બે બિંદુ છે, બિંદુનું કોઈ નામ મૂલ્ય આપણને આપેલું નથી. તો એ 7મા પ્રશ્નની અંદર
समानांतरे मानो कि एबी रेखाखंड छे ना बिंदुओ 3 અને 6 ऋण 3 અને 4 થી માનો કે કોઈ સમાન અંતરે કોઈ બિંદુ P આવેલું છે એના યામ x અને y છે। પ્રશ્ન એવો છે તો x અને y નો સંબંધ એટલે કે એક સમીકરણ બને છે તો એ શું હશે? જો આ પ્રમાણે આપણે આકૃતિ બનાવી ફરજિયાત તો નથી પણ બનાવીએ તો આપણા માટે સરળતા છે। જો એ બિંદુ P છે એ A અને B થી સમાન અંતરે છે માટે આપણે આવું લખી શકીએ કે AP² બરાબર PB²। માટે 3 - x નો કૌંસ 12 વર્ગ 3 - x નો કૌંસ 12 વર્ગ વત્તા 6 - y નો કૌંસ 12 વર્ગ એ પ્રમાણે PB માટે x ઓછા વત્તા કરીશું 3 નો કૌંસ 12 વર્ગ અને એ જ પ્રમાણે y વત્તા 4 નો કૌંસ 12 વર્ગ। જો P બિંદુ એ A અને B થી સમાન અંતરે છે તો વિસ્તરણ કરીએ તો 3 - x નો વર્ગ 6 - y નો વર્ગ x વત્તા 3 નો કૌંસ 12 વર્ગ y વત્તા 4 નો કૌંસ 12 વર્ગ। બે પદનો કૌંસ 12 વર્ગ છે મિત્રો માટે પ્રથમ પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ। પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદ 2 ગુણ્યા પહેલું અને બીજું પદ મીન્સ કે 6x એ પ્રમાણે પ્રથમ પદનો વર્ગ 36 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 6 દુ 12y બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ ની સામે પ્રથમ પદ x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ વત્તા પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ। જેમ કે y નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું 8y અને 4 નો વર્ગ થશે 16। મિત્રો વધુ સરવાળા બાદબાકી ન લેતા સામ સામે વત્તા x નો વર્ગ ઓછા x નો વર્ગ એ દૂર થશે y નો વર્ગ દૂર થશે અમુક મૂલ્ય કે કિંમતો એ પ્રમાણે હશે તો પણ આપણે એને દૂર કરીશું y x જોઈએ તો અહીં તરફ 9 અને 36 મળે છે 45 ઓછા 6x ઓછા 12y સામે 9 અને 16 પ્લસ 9 થશે 25 વત્તા 6x વત્તા 8y 9 પ્લસ 36 45 મૂક્યા છે ઓછા 6x ઓછા 12y બરાબરની સામે 16 વત્તા 9 25 વત્તા 6 8y પ્રમાણે જો સમીકરણના તમામ મૂલ્યને આપણે સામે લઈ જઈએ માટે 6x વત્તા 8y વત્તા 25 સામે ઓછા 45 વત્તા 6x વત્તા 12y બરાબર 0 જેની અંદર 6x અને 6x થશે 12x 8y અને 12y જે થશે 20y અને ઓછા 45 માંથી 25 દૂર થશે જો વધે છે ઓછા 20 બરાબર 0। તમામમાંથી 4 કોમન નીકળે છે પરિણામે 4 તરી 12 4 ગુણ્યા 5 5y ઓછા 5 બરાબર 0 સમીકરણ છે 3x વત્તા 5y ઓછા 5 બરાબર 0। આ પ્રમાણે સમીકરણ વચ્ચેનો સંબંધ આપણે જોયો છે। ત્યાર પછી સંભાવનાના એક દાખલાની અંદર જો કોઈ 144 પેનો કોઈ બોક્સની અંદર છે એક નૂરી નામની વ્યક્તિ છે કે એ 144 પેનોમાં 20 પેનો ખામી વાળી છે
કુલ શક્ય પરિણામ 144. સારી પેન હશે તો જ એ ખરીદશે. પ્રથમ પેન જો ખરીદશે એની સંભાવના, ધારો કે નૂરી પેન ખરીદશે, તે ઘટનાને એ કહીએ તો પી એ, જેમ અગાઉના દાખલામાં મેં તમને કહ્યું પ્રમાણે, ઘટના એના શક્ય પરિણામ, એ પેન ખરીદશે તો કેવી પેન ખરીદશે? સારી. તો 144 માં 20 પેન ખરાબ છે, તો સારી પેનો છે 124. સારી પેનો છે 124. 20 પેનો ખામી વાળી છે, પેન ખરીદવાની, તો આપણે 124 અને 144 ના છેદ દૂર, જે મૂલ્ય મળશે આપણે અહીંયા લખીશું. ત્યારબાદ ન ખરીદવાની સંભાવના, તો ધારો કે નૂરી પેન ખરીદશે નહીં, તે ઘટનાને બી કહીએ. તો ઘટના પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યામાં આપણે લખીશું કુલ શક્ય પરિણામ. કેવી પેન નહીં ખરીદે? તો એ પેન ખામી વાળી હશે તો નહીં ખરીદે, તો ખામી વાળી પેન છે 20 અને કુલ શક્ય પરિણામ છે 144. બંને પ્રશ્નની અંદર આપણે એના છેદ દૂર કરી અને જવાબ લખીશું. મિત્રો, આ ભાગની અંદર પણ આપણે 3 ગુણના દાખલાઓ જોયા છે અને અન્ય ભાગની અંદર પણ 3 ગુણના દાખલા આપણે જોવાના છે, જે પરીક્ષા લક્ષી છે અને બહુ જ ઉપયોગી છે. પરીક્ષા લક્ષી અને 3 ગુણના મહત્વના પ્રશ્નોના છઠ્ઠા અને છેલ્લા ભાગમાં આપણે મળ્યા છીએ. આદેશની રીત, દાખલા નંબર 9, s ઓછા t બરાબર 3, s ભાગ્યામાં 3, t ભાગ્યામાં 2 બરાબર 6. જો લસા 6 લઈએ તો s ને આપણે 2 વડે ગુણીશું અને t ને 3 વડે, બરાબર 6. 6 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. આપણું સમીકરણ છે 2s પ્લસ 3t બરાબર 36. સમીકરણ નંબર 2, s માઇનસ ટી બરાબર 3 ઓછા ટી, જે બરાબરની સામે જશે તો વત્તા, માટે s બરાબર ટી વત્તા 3. જે સમીકરણ આપણે લખેલું છે એમાં s નું મૂલ્ય મૂકીશું અને સમીકરણમાં, એટલે કે 2s વત્તા 3t બરાબર 36 માં s બરાબર t વત્તા 3 મૂકતા s ની જગ્યાએ, માટે 2 s ની જગ્યાએ મૂકીશું t વત્તા 3 અને વત્તા 3t બરાબર 36. માટે 2t 3 દુ 6, 3t 36 વત્તા 6 સામે જશે તો ઓછા, માટે 5t બરાબર 36 ઓછા 6, માટે 5t બરાબર 30. 5 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં, પરિણામે t બરાબર 6. તેનું મૂલ્ય આપણને 6 મળે છે. જે સમીકરણ આપણે s બરાબર બનાવ્યું છે મો, એટલે કે s બરાબર t વત્તા 3 મો, t ની કિંમત 6 મૂકતા, જો t ની કિંમત 6 મૂકીએ છીએ તો s બરાબર 6 વત્તા 3, એટલે કે s નું મૂલ્ય આપણને મળે છે 9. આમ આપેલ સમીકરણ યુગ્મમાં ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 મળે છે. મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ, એના સિવાય આપણે સંભાવના, યામ ભૂમિતિ, સમાંતર શ્રેણી, જે પ્રકરણમાંથી 3 ગુણના દાખલા પૂછાય છે, એમાંથી દરેકમાંથી શક્ય હોય એવી અલગ અલગ રીત આપણે પસંદ કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, એટલે કે વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા કોઈક બિંદુ એ
વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા. પ્રશ્ન નંબર 10, વર્તુળ કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા કોઈ બિંદુ છે, માનો કે બિંદુનું નામ છે એ, કેન્દ્રને આપણે ધારો કે O કહીએ. સ્પર્શકની લંબાઈ આ પ્રમાણે, માનો કે આપણે સ્પર્શક બનાવ્યો છે અને એ સ્પર્શકની લંબાઈ માની લો કે 8 આપેલી છે આપણને, 8, 10 સ્પર્શ બિંદુને માનો કે આપણે P કહીશું. આપણે આકૃતિનું વર્ણન લખીશું કેવી રીતે? ધારો કે O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગનું બિંદુ A છે. આકૃતિનું વર્ણનની અંદર O કેન્દ્રિત વર્તુળ, બહારનું બિંદુ A, એમાંથી નીકળેલો સ્પર્શક ધારો કે P બિંદુએ છેદે છે, તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ પ્રમાણે સંપૂર્ણ માહિતી લખ્યા બાદ શું લખીશું? કર્ણ OA સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PA સ્ક્વેર. જો કર્ણ OA આપણને આપેલો છે 10 નો વર્ગ, OP જાણતા નથી, P 8 નો વર્ગ, 100 બરાબર OP સ્ક્વેર, 64 વત્તા બરાબરની સામે જશે તો ઓછા, 100 ઓછા 64 માટે OP સ્ક્વેર બરાબર 36 અને OP બરાબર 6. OP એ વર્તુળની ત્રિજ્યા છે. મિત્રો પ્રશ્ન પૂરો વાંચીશું. વ્યાસ માટે વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા OP, 6 બરાબર 12 સેમી. તો આપેલ વર્તુળનો વ્યાસ એ આપણને મળે છે 12 સેમી. બહારનું બિંદુ A, માંથી દોરેલો સ્પર્શક P બિંદુએ સ્પર્શે છે, સ્પર્શકની લંબાઈ 8 સેમી, કેન્દ્રથી એનું અંતર 10 સેમી આપેલું હતું. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે ત્રિજ્યા મેળવી અને ત્રિજ્યાને 2 વડે ગુણીએ તો આપણને મૂલ્ય મળે છે વ્યાસ. ત્યાર પછી 11મા પ્રશ્નની અંદર કે બે સમકેન્દ્રીય વર્તુળો 21 સેમી ત્રિજ્યા ધરાવતું, 29 સેમી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ અને એક નાનું વર્તુળ. માનો કે નાના વર્તુળને એક સ્પર્શક સ્પર્શે છે. ધારો કે O કેન્દ્રિત વર્તુળની વાત કરીએ તો સ્પર્શક રેખાખંડ AB જે નાના વર્તુળને M માં સ્પર્શે છે. આ પ્રકારનું આપણે વર્ણન લખી શકીએ. A B સ્પર્શ બિંદુ મળે છે M. O કેન્દ્રિત વર્તુળ આપણે કહ્યું છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. ચલો તો નાના વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર, મોટા વર્તુળની ત્રિજ્યા 29 સેન્ટીમીટર. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જઈએ તો OB સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર. નાના વર્તુળની ત્રિજ્યા 21 અને મોટા વર્તુળની ત્રિજ્યા 29 કઈ છે. OB નું મૂલ્ય આપણે મૂકીશું. OB મોટા વર્તુળની ત્રિજ્યા 29 નો વર્ગ, OM 21 નો વર્ગ, MB જાણતા નથી. 29 આપણે ગુણાકાર લઈ લઈએ. 18 1 5 1 8 9 2 18 8 26 1 4 8 841. 21 નો વર્ગ 441. મિત્રો ન ફાવે તો ફરીથી એકવાર ગુણાકાર કરી તમે ચેક કરી લેશો. 441 જે વત્તા છે બરાબરની સામે જશે તો ઓછા, તો MB સ્ક્વેર બરાબર 841 ઓછા 441. MB સ્ક્વેર બરાબર 400. પરિણામે MB નું મૂલ્ય મળે છે 20. MB નું મૂલ્ય આપણને 20 મળ્યું છે પાયથાગોરસ પ્રમેય.
પણ પ્રશ્ન છે જીવાની લંબાઈ, તો જીવા એ એમબી કરતો બમણી, માટે લખીશું કે જીવા એબી બરાબર 2 ગુણકમો એમબી, 2 ગુણકમો 20, જવાબ મળશે 40 સેમી. તો આપેલ સમકેન્દ્રીય વર્તુળોની અંદર મોટા વર્તુળની જીવા અથવા તો નાના વર્તુળનો સ્પર્શક જે કહીએ એની લંબાઈ આપણને મળે છે 40 સેન્ટીમીટર. મિત્રો છેલ્લે બહુ સરળ પ્રકરણનો એક સરળ દાખલો લઈ લઈએ. મિત્રો આશા રાખીશું કે 2-3 ગુણનો પ્રશ્નોનો આ જે ભાગ છે પરીક્ષા સુધી પૂર્વ તૈયારીના ભાગરૂપે એટલી રીત કમ્પ્લીટ છે તો બંને સેક્શનનો એક પણ પ્રશ્ન તમે બાકી મૂકીને આવશો નહીં. લાસ્ટ પ્રશ્ન 52 પત્તાના ડગમોથી પસંદ કરવામાં આવે છે. રકમ આપણે અધૂરી લખી છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ડગમોથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતો તે પાનું. ધારો કે 12 નંબરના પ્રશ્નનો પ્રથમ ભાગ છે. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું રાજા કે રાણી હોય તે ઘટનાને એ કહીએ તો ટી. મિત્રો શું લખીશું? ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યામાં કુલ શક્ય પરિણામ. ઘટના એ શું છે? રાજા હોય અથવા તો રાણી હોય, બંનેમાંથી ગમે તે હોય તો ચાલે. તો એક સેટની અંદર એક રાજા અને એક રાણી એમ 2 હોય, એમ 50 ના જે સેટ છે ની અંદર 4 સેટ હોય છે એટલે કુલ 8 પાના થાય રાજા રાણીના અને 52 પત્તા. 2 ભાગ્યા 13, 4 ગુણ્યા 2 એટલે 8 અને 13 ગુણ્યા 4 એટલે 52. 4 દૂર થશે તો જવાબ રહેશે 2 ભાગ્યા. એ જ પ્રમાણે બીજું વિધાન પણ લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પત્તું લાલ રંગનો એકો. મિત્રો જે સેટ છે પ્લેઇંગ કાર્ડ્સ ના ની અંદર 4 સેટમાં 2 ના રંગ લાલ, ચોકટના પાનું પણ લાલ રંગનું હોય અને લાલનું પાનું પણ લાલ રંગનું હોય. મતલબ કે જો એકો કયો છે તો લાલ રંગના 2 એકા હોય. પરિણામે પીબી બરાબર 2 ભાગ્યા 52 એટલે કે 1 ભાગ્યા 26. લાલનો કયો હોય તો એક જ એકો હોય. અને છેલ્લે મુખ મુદ્રા વાળું પાનું. ફરીથી આપણે આવું લખીશું કે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું મુખ મુદ્રા વાળું ન હોય. મુખ મુદ્રા વાળા પાના તો બાદશાહ, બેગમ અને ગુલામ 3 પાના, એમ 4 સેટમાં થઈ અને કુલ 12 પાના. તો એ 12 પાના ન હોય તો અન્ય પાના હોય તો અન્ય પાના વધે છે 40 ભાગ્યા 52. પરિણામે 4 વડે છે દૂર કરી તો 10 ભાગ્યા 13. મતલબ કે આપણો જવાબ રહેશે 10 ભાગ્યા 13. મુખ મુદ્રા વાળું પાનું ન હોય ની સંભાવના. મિત્રો ચેનલ પરથી આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષી 2 ગુણ અને 3 ગુણ ખૂબ જ જરૂરિયાતની રીત વાળા દાખલાઓ અહીં આપણે જોયા છે. આશા રાખું કે તમને દરેક રીત બહુ સરળતાથી સમજાઈ હશે અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે નિહાળતા રહો આપની MGR ચેનલ.